એસઓજી, મરીન પોલીસ, એનો સ્ટાફ, એસઓજીનો સ્ટાફ, ફિશરમેન વોચ ગ્રુપ, આ લોકોને એટલા સક્ષમ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારશ્રીનો જે અભિગમ છે, એસઓજીએ ફક્ત અને મરીને ફક્ત કોસ્ટલ હાઈવે ઉપર જ ધ્યાન રાખવાનું છે અને કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ હોય, કોઈ પણ સમયે કોઈ પણ સંકટ ઊભું થાય દરિયાઈ, તો એ લોકોને સૌથી પહેલું આ અંગેનું જ તકેદારી રાખવાની છે. એટલે નવસારી જિલ્લામાં મરીન પીઆઈ, એસઓજી પીઆઈ અને એનો સ્ટાફ કોઈ પણ સંભવિત કોઈ પરિસ્થિતિ ઊભી થાય તેના માટે અમે સક્ષમ છીએ. અને હાલમાં પણ જે આ દરેક જગ્યાએ આતંકવાદીઓની કોઈને કોઈ થ્રેટ ચાલુ હોય છે, તો એ અંગેનું પણ અમે રેગ્યુલર પેટ્રોલિંગ ગોઠવી છીએ. કોસ્ટલ હાઈવેમાં પેટ્રોલિંગ થાય જ છે. ફિશરમેન વોચ ગ્રુપના જે માણસો છે એ રેગ્યુલર આપણને સોર્સ તરીકે મદદ કરે છે. ફિશરમેન પણ ઘણા બધા આપણને સોર્સ તરીકે ઉપયોગી છે, એ પણ માહિતી આપે છે. અને શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવે, માણસો આવે એવું દેખાય તો એ લોકો આપણને જાણ કરતા હોય. ફિશરમેનોને શું તાલીમ આપવામાં આવે?